અર્જુનમાં શું ફરક છે? યુદ્ધની તૈયારી થઈ ચૂકી છે. દુર્યોધનની વાત આવે છે. દુર્યોધન એના ગુરુજી પાસે જઈને કહે છે, ભીષ્મ પાસે જઈને કહે છે, ગુરુજી પાસે જઈને કહે છે કે હવે આપણું સૈન્યનું વર્ણન કરે છે. ભગવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજય વગેરે વગેરે. ઉપસંહારમાં એની ઉક્તિની પૂર્તિ કરતી વખતે એક વાક્ય બોલી લે છે. એના હૃદયમાંથી બહાર આવી જાય છે. એની થિંકિંગ, એની વિચારધારા, એની જીવન દ્રષ્ટિ. દુર્યોધન કહી દે છે, અન્યેષ બહવઃ શૂરાઃ મદત્યત્યક્ત જીવિકા નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વયજ્ઞ વિશારદાઃ. કે આ તો ભગવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ, તમે ને ભીષ્મ, કર્ણ ને કૃપાચાર્ય વગેરે વગેરે તો છો, પણ અન્ય બહવઃ શૂરાઃ નાના શસ્ત્ર પ્રહરણાઃ, અનેક પ્રકારના શસ્ત્રોનો વિનિયોગ કરી શકે એવા તૈયાર મહારથીઓ અહીંયા ઊભા છે. એને પસંદ કેમ ના બોલો? હાજર કોમરી દીવાનો છે. આ કામ સીતા વર્ણો કન્યાઓ નથી. આવે દેશનો પ્રજાનો સ્વિસ બેંકના અમારા ખાતા ભરવા નથી ગયા. મને જોવાની આપણે એસેસ મૂકી હોય. સ્વિસ બેંક is seriously thinking to open an ATM branch, an ATM counter in Tihar. Very few customers will be there only. કોણ જાણે કે મુકા ભાઈ આટલા પૈસા ભેગા કરે ટીવીમાં આવશે, પણ એક સામાજિક સંસ્થાએ કે એક વ્યક્તિએ પોતાની સંપત્તિ સમાજ માટે આટલી સ્વરૂપમાં એક નાટક બનાવ્યું. એમાં કેસ એવો આવતો તો ભગવાનની કોર્ટમાં એક કેસ ચાલતો. પેલા માણસે કહ્યું કે ધીસ બોડી બિલોંગ્સ ટુ મી, આ મારું શરીર છે, મારું છે. ભગવાન કે ભલે. એટલે કે કેસ કોર્ટ પર લેતા પહેલા નોટિસ આપે ને કોર્ટમાંથી, જેને જમીનમાં તમે ના કરો નોટિસ આપે કે માલિકી અમે જાહેર કરી છે, વાંધા અરજી આવવા દે. એક નથી જોડું છે તો લાવ બોલાવો એક એક કરે. સૌથી પહેલા એક બાઈ આવી કે સાહેબ એની મન બુદ્ધિને કામની વાત તો જવા દો, એને ભેગું કરી જવા દો. આ આવ્યો ક્યાંથી? 9 મહિના ધારણ તો મેં કર્યું, એને જન્મ મેં આપ્યો છે, એનું પોષણ મેં કર્યું છે, મોટો મેં કર્યો છે. આ છોકરો મારો છે એટલે એના શરીર પર તો મારો કયો હક છે. એટલા એની જોઈ આવી એટલે આ જન્મ્યો ત્યારે મારા લગ્ન નહોતા થયા, રાતના મારી જોડે જ ઊંઘતો હતો. એની મમ્મી પપ્પાને બહાર જવો તો હું જ રાખતી હતી, એ નાનપણમાં લેસન હું જ કરાવતી હતી, એના અક્ષર હારા મારે લીધા છે. પૂછો એને. એટલે આના પર મારો હક છે. જજ કે તારી વાત સાચી છે, માસી આવી this belongs to us. જજ કે તાર કોણ બોલે છે ભાઈ? થોડું કે we are here, અમે અહીંયા છીએ. જજ કે ક્યાં છો ભાઈ? દેખાતા ને કે અમે આ રેસ કોર્સની લારી પર જે પાણીપુરી ખાઈએ એના બેક્ટેરિયા અંદર બેઠે છે. અમારી 10 પેઢી અહીંયા અંદર ગઈ છે. અને ભારત સરકારના નિયમ પ્રમાણે રેનું ઘર એટલે અમારું પૈતૃક સંપત્તિનું ઘર છે. એક કામ માટે પડાપડી થઈ. કોણ જાણે કે કોમ્પિટિશન પૈસા કમાવામાં છે, પણ દાન કરવામાં જરાય નથી આવતી, સેવા કરવામાં જરાય નથી આવતી. સારા પ્રકલ્પો લઈને, સમાજની ચિંતા લઈને જ્યારે જ્યારે વડીલો આપણી પાસે આવે તો આગામી પેઢી એ વડીલોને બસ કહેવાની ફરજ પૂરી પાડે એવા આશીર્વાદ છે. અને તમારા સંતાનો સારા માર્ગ લાવે એટલું જ નહીં, પણ તમારા કરતા વધુ સત્કર્મ કરવામાં, સમાજને બળવાન બનાવવામાં સવાયા થાય એવી જયંતી દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે ઓમ તત્વ. પૂજ્ય સ્વામીજીએ વેદોથી શરૂ કરી ઉપનિષદ અને પુરાણોની છે. આપની ભાષા હંમેશા પારિભાષિક હોય છે. સ્વામીજીને એટલું જ આપણે કહીશું કે શબ્દના સ્વાદની ન પૂછો વાત,
શબ્દના સ્વાદની ન પૂછો વાત, આપના શબ્દો તો શાહી ભાણું છે. સ્વામીજીએ લાગલગાટ 10 મિનિટ સુધી આપણને જે આશીર્વાદ પાઠવ્યા એ તમામ આશીર્વાદનો આપણે સૌ સ્વીકારીએ છીએ. વચ્ચે 2 મિનિટ માટે સ્વામીજીનું પરમ સાનિધ્ય છે. ત્યાં જ રાજકોટના જે સ્વયંસેવકોએ આ સરસ વ્યવસ્થાઓ ઊભી કરી કાયમ જળવાય માટે તમામ સ્વયંસેવકોને નમ્ર નિવેદન સ્ટેજ પર આવે અને એક સ્મૃતિ કાયમી ચિરંજીવ અને રાજકોટના આ બંને પરિવારો પણ આજે આપણા સંમેલનમાં ઉપસ્થિત છે. સંમેલન એ વ્યક્તિ કરતા મહાન નથી એ વાતને આજે રાજકોટે પ્રસ્થાપિત કરી છે. સમગ્ર જ્ઞાતિના જ્યારે સંમેલન થશે કે નહીં થાય એવી વિચાર પ્રવાહો રજૂ થયા ત્યારે આ બંને પરિવારો આપણી સાથે હતા અને સંમેલનને આ ઉમેશનું સ્વપ્ન છે, ઉમેશનો એક સંકલ્પ છે, ઉમેશનું સપનું છે. મગન દાદા તો આપણા પૂર્વ સંમેલનના સ્વાગત પ્રમુખ હતા અને એ બધી બાબતોને આવરી અને રાજકોટ ફરી પાછું બેઠું થયું. સંદેશાઓ રવાના થયા, મેસેજ આવતા થયા, સંમેલન શરૂ છે અને આજે આ બધી બાબતોને લઈ અને આપણે સૌ અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે આ રાજકોટની શાન છે, રાજકોટની આન છે અને રાજકોટની સહન શક્તિને કાબિલે દાદ છે કે આવા પ્રસંગોમાંથી પણ બેઠું થઈ અને રાજકોટે આપણે સ્થાનિક જ્ઞાતિને, સ્થાનિક યુવાનોને અને તમામ જ્ઞાતિના વસવાટ કરતા જ્ઞાતિબંધુઓને આ સંમેલન સારી રીતે પૂરું કરવા માટે સૌ હળી મળી અને ભળી અને પૂરો તો પુરુષાર્થ કર્યો છે અને 10મા મહાસંમેલનને આજે વાસ્તવિક સ્વરૂપ આપ્યું છે. સ્મૃતિઓ કંડારાયેલી છે. કદાચ આ સ્મૃતિઓ આપણા સૌ માટે કાયમી ચિરંજીવ યાદ રહેશે. આપણે સૌ તાળીઓ જે પાડી રહ્યા છીએ એ તાળીઓ આપણી પણ એક હર્ષની તાળીઓ છે એવું મને લાગે છે. કારણ કે મોટા ભાગે માણસ હળવામાં માનતો નથી, માણસ ભળવામાં માનતો નથી, પણ આ સંમેલનો છે એના કારણે આપણે સૌ હળીએ છીએ અને મળીએ છીએ. આજનો રંગ છે કે ઓર ખુદા ખેર કરે. ખૂબ ખૂબ આભાર. ફોટો સેશન પૂર્ણ કરી આગળના મુકામ તરફ આપણે જઈએ છીએ. પૂજ્ય સ્વામીજી આપણે કાર્યક્રમને આગળના દોર તરફ ચલાવ્યું છે. 1980માં 9મું આપણું જ્ઞાતિ સંમેલન થયું અને બરોબર આજે 32મા વર્ષે આપણે 10મા જ્ઞાતિના સંમેલનમાં ઉપસ્થિત છીએ. સૌ જાણીએ છીએ કે આપણા યુવા જ્ઞાતિ પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ત્રિવેદીનો થનગનાટ છે, સાથે રાજકોટનો સાથ છે. પ્રદીપભાઈની વાત જો કરી હોય તો હું એટલું જ કહી શકું કે ઉમંગોનું શૈશવ, તમન્નાનું યૌવન, વિચારોનું ઘડપણ, કરુણાનું જીવન. પ્રદીપ પ્રજ્વલિત કર્યો છે એવા પ્રદીપભાઈ ત્રિવેદીને વિનંતી કરું કે તેઓ પ્રમુખ શ્રી તરીકે આપણા સંમેલનમાં વક્તવ્ય આપે. ચાર દિવસ પહેલા શરૂ થયું. ઈસુના નવા વર્ષની સર્વે જ્ઞાતિબંધુઓને અને બહેનોને શુભકામના પાઠવી મારી લાગણી શું છે એ વાત કરું છું. તમે આવ્યા પછી શું થયું આવો બતાવો. તમે આવ્યા પછી શું થયું આવો બતાવો. હૃદય ખાલી ખાલી હતું, અભર્યું મહેસૂસ કરું છું. મંચસ્થ મહાનુભાવમાં પૂજનીય સ્વામીજી જેમણે હમણાં આપણી વચ્ચેથી વિદાય લીધી, આત્મીય શ્રી અનિલભાઈ ત્રિવેદી, પ્રમુખ શ્રી અખિલ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશભાઈ ઉપાધ્યાય, અખિલ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ, મહામંત્રી શ્રી નર્મદભાઈ કરવાડી, અખિલ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ, આદરણીય પૂર્વ પ્રમુખ શ્રી ગોપતભાઈ, મારા પૂજ્ય પિતાશ્રી અને પૂર્વ પ્રમુખ શાંતિભાઈ અને સ્વાગત પ્રમુખ, સાથી હોદ્દેદારો બાલકૃષ્ણભાઈ, જગન્નાથભાઈ, લક્ષ્મીનારાયણજી, બિપિનભાઈ અને
સ્થાનિક જ્ઞાતિ પ્રમુખ શ્રી દીનભાઈ. બીજા શબ્દ રામને વનવાસ લઈ જાય શબ્દ ને સીઝરને ખંજર થઈ ખૂટી જાય શબ્દ, આવા જ શબ્દો થકી આજે આપની સાથે થોડીક લાગણી, થોડીક માગણી અને થોડીક અનુભૂતિની વાતો કરવી છે. આજથી લગભગ 1.5 વર્ષ પહેલા 2011ની જૂનમાં પ્રમુખ તરીકે મને જવાબદારી સોંપવામાં આવી. સ્વીકારી પછી હાજર રહેલા સર્વે વિભાગીય કારોબારીમાંથી બધાના સૂચનો આવતા હતા. આપણે આવતા વર્ષે આમ કરવું જોઈએ, તમે આમ કરો, તમે આમ કરો. જેટલા ઉદ્બોધન કરવા આવ્યા છે બધાએ કીધું કે આમ કરવું જોઈએ, આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. ત્યાર પછી જ્યારે મેં મારો પ્રતિભાવ આપ્યો ત્યારે મેં સ્પષ્ટ શબ્દોમાં એક વસ્તુ કીધેલી કે હું કંઈ કરવાનો નથી. પણ જે કંઈ કરવાનું છે એ આપણે કરવાનું છે અને આ આપણે કરવાના એક પ્રતિભાવ રૂપે આજે સર્વ જ્ઞાતિ બંધુઓ સાથે રહી અને પ્રથમ કાર્ય માથે લીધું. સમૂહ યજ્ઞોપવિત. લગ્નની ઈચ્છા હતી, લગ્નમાં પૂરતા આપણને પ્રપોઝલ આવીને યજ્ઞોપવિતથી કાર્યની શરૂઆત કરી. ત્યાર પછી ના મુકામ ઉપરની જે વાત હતી એ જ્ઞાતિને એક નવા આયામ ઉપર લઈ જવાની વાત હતી. ઇલેક્ટ્રોનિક સાથે વધારે જોડાયેલો છે એટલે ઇલેક્ટ્રોનિક વેબસાઇટ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું. વેબસાઇટ તૈયાર થઈ, આપણા ડેટા બધા ભેગા કર્યા. ડેટા આવવામાં ઘણી વાર લાગી પણ અત્યારે ઘણા ખરા ડેટા ભેગા થઈ ગયા જ્ઞાતિ કુટુંબોના, અને આ કુટુંબના ડેટા અપલોડિંગ અત્યારે તૈયાર થઈ રહ્યું છે. લગભગ હું માનું ત્યાં સુધી 15-20 દિવસમાં પ્રાથમિક અપલોડિંગ ડેટાનું પણ થઈ જશે. ત્યાર પછી એના ચમકારવામાં આ ટોટલ વેબસાઇટનો ઉપયોગિતા કેવી રીતે કરી શકાય તેની આપણે માહિતી આપશું. પણ આ વેબસાઇટ થકી આપણે આપણી જ્ઞાતિને સમગ્ર યુવા વર્ગ સાથે જોડવાનો પ્રયત્ન કરેલો છે. અને યુવા વર્ગની સાથે સાથે જ્યારે આ વાત કરી ત્યારે મને ઘણા લોકોના એવા પ્રતિભાવ આવેલા કે તમે એવું કેમ માનો છો કે ભાઈ ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે યુવા વર્ગ જ જોડાયેલો હોય? અમે પણ જોડાયેલા છીએ, અમે પણ રેગ્યુલર સર્ફિંગ કરીએ છીએ, રેગ્યુલર જોઈએ છીએ. એટલે અત્યારે જમાનો એ છે કે જેમાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી સંપર્ક વધારે સક્રિય બને છે. જે આપણે પણ જોયું હશે કે વિધિન અ ફ્રેક્શન ઓફ મિનિટ્સમાં આપણે નક્કી કરેલું નિર્ણય તમારા સુધી પહોંચો SMS દ્વારા મેં કરેલો. જેણે સ્વપ્ન જોયેલું એવા ઉમેશની આ શ્રદ્ધાંજલિ આપણે આજે આપી રહ્યા છીએ. અમે જે કાંઈ આપણે જોયા, જે લોકો હતા એ આ સ્વપ્નને સિદ્ધ કરવાના એક માધ્યમ હતા અને આ માધ્યમ થકી આજે આપણે અહીંયા ભેગા થયા છીએ. આજે 32 વર્ષ પછી જ્યારે આપણું આ સંમેલન મળી રહ્યું છે ત્યારે હું ચોક્કસપણે માનું છું કે 32 વર્ષના સમયગાળામાં કદાચ એક આખી નવી પેઢીનો ઉદ્ભવ થયો છે. નવી પેઢી સાથે નવા વિચારો, નવા આયામો અને નવી માનસિકતા ઊભી થઈ છે. વિચારધારાને એક સમન્વય સાધી અને નવી દિશા કંડારીએ એવી ચોક્કસપણે મારી લાગણી છે. અને હું ચોક્કસપણે માનું છું કે અનુભવ વગર કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી અને એનો અનુભવ કરવા આજે આપણે જઈએ તો કદાચ બીજા વર્ષો નીકળી જાય તો આપણી પાસે અનુભવ સિદ્ધ આપણાને એમાં સાથે જોડીએ તો કદાચ હવે પછી જ્ઞાતિને પ્રગતિના પથ ઉપર લઈ જવામાં આપણે ઘણા ઝડપી આગળ વધી શકીશું એવું હું ચોક્કસપણે માનું છું. મિત્રો, આપ સૌને કદાચ ખ્યાલ હશે કે નહીં હોય, ચમકારા આપણું મુખપત્ર, ચમકારાના નામથી કે 1963 ની આસપાસ ચમકારાના નામાધીનાંત સાથે આ મુખપત્ર આપણે પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. આજે લગભગ 50 વર્ષ એને પૂરા થઈ રહ્યા છે. આપણા આ 50 વર્ષની મજલમાં
ચમકારાએ ઘણો ભાગ ભજવેલો છે. થયા છે એ 50 વર્ષ નિમિત્તે હું તો બીજે વાંચી લઉં છું અથવા મારા મોટા ઘરે આવે છે, હું ત્યાં જોઈ આવું છું. ચમકારાના આજીવન સભ્ય મારા પિતાશ્રી હતા, ભલે એ ગુજરી ગયા પણ એ લોકોને ક્યાં ખબર છે, આવે જ છે ને તો મારે શું કામ એને આજીવન સભ્ય થવું. આવી આપણી માનસિકતામાંથી થોડા બહાર આવીએ. ચમકારાનું લવાજન લે છે એ પૂરતું નથી. અત્યારે ચમકારાનો એક અંક તૈયાર કરવાની આપણને લગભગ કોસ્ટ 12 થી 13 રૂપિયા થાય છે, કારણ કે આપણી સંખ્યા વધતી છે. ખર્ચ એ છે સંખ્યા વધે, પ્રિન્ટ વધે તો આપણને એ કોસ્ટ નીચે આવે. અને મેં તો એટલી બધી ઈચ્છા હતી, વિનયભાઈ હતા ત્યાં બધું અપાય કરી જાય, કેમ ન અપાય? ખર્ચ પાસ કરો એટલે હું કરી દઉં. અને ત્યાં મારા હાથ પાછા પડે છે. સંમેલનમાં નિર્ણય થયા વિના નહીં થાય, ફક્ત એના વ્યાજનો ઉપયોગ જ્ઞાતિગણના ઉદ્ભવતી જુદી જુદી પરિસ્થિતિઓમાં કારોબારી ચર્ચા કરી અને એનો ઉપયોગ કરશે. પણ આ ફંડને આપણે ચોક્કસપણે એ સ્તર ઉપર લઈ જઈ શકીએ કે જ્યાં આપણે ક્યારેય પણ લિમિટ ન મૂકી શકીએ. અને આપ સૌને આ માટે અપીલ કરેલી છે. સૌ આગળ આવો. સ્વામીજી પણ કહી ગયા કે આપો. આપવાથી ક્યારેય ઘટતું નથી. થોડા ખુલ્લા મને આપો. આપણે ફલાણો આપે તો હું આપું. મિત્રો, ઘણીવાર ઘણા સાથે વાત થતી હોય છે ને, એમાં એક તબક્કો એવો આવે છે કે જ્યારે અને હોવી જોઈએ, અને આ તબક્કે જ્યારે આપણી જ્ઞાતિ આપણી સાથે નથી હોતી, અથવા તો આપણે એવા તબક્કે જ્યાં હોય છે કે જ્યાં નથી હોતી, ત્યારે ચોક્કસ આપણને ખાલી પણ લાગે છે. અને આપણી જ્ઞાતિ આપણી સાથે રહી એના માટે આપણે સર્વે એક જ્ઞાતિ સાથે જોડાણ રાખવું જોઈએ. જોડાણ છે. આજે મને એમ હતું, જ્યારે આ સંમેલનનું આયોજન કર્યું ત્યારે મને એમ હતું ત્યારે ચર્ચાનો 2500-3000 માણસ આવશે. એટલે આયોજનની શરૂઆત એ રીતે શરૂ કરી. ધીરે ધીરે રિયાલિટીની નજીક આવતા ગયા. અને ત્યારે તો હજી વેન્યુ નહોતું નક્કી કર્યું. પછી જ્યારે આ વેન્યુ નક્કી કર્યું એ પહેલા જ્યારે મેં આખો ચિતાર મગજમાં લીધો ત્યારે મને ચોક્કસપણે લાગ્યું કે આ વેન્યુ સફિશિયન્ટ થઈ ગયા, તેથી વધવાના નથી. શું કામ? એક પિતાના 3 સંતાન હોય, અલગ અલગ ગામમાં રહેતા હોય, 3 સંતાન ત્યારે પિતા જવાના છે ને આપણે જવાની ક્યાં જરૂર છે? 2 ભાઈ રહેતા હોય સાથે એક ગામમાં, તું જઈ આવજે ને, હું નહીં આવું ચાલશે. પતિ પત્ની કુટુંબ હોય, પણ ના, આપણે બધા જ્યારે આ માહોલમાં ભેગા થઈએ ત્યારે બધાને મજા આવે છે. મેં જોયું છે અહીંયા નહોતું આવ્યું એટલે આપણે આ બધી વાત ત્યાં આવે. જ્ઞાતિમાં અને જ્ઞાતિની ગંગામાં દરેકને આમંત્રણ હોય. તો આ તો પ્લેટફોર્મ એવું પ્લેટફોર્મ છે કે આ પ્લેટફોર્મ ઉપર તમે આપણે આવી અને એકબીજાને આરામથી મળી શકીએ. આજનો તો આ માહોલ ઉભો થઈ ગયો છે. ભવિષ્ય માટે કે ભવિષ્યના આ આયોજનમાં આપ સર્વે આ બાબત વિચારશો તો ચોક્કસપણે હું અને જ્ઞાતિના દરેક વડીલોને આનંદ થશે. ક્યાંય કોઈ દુઃખ નહીં, ક્યાંય કોઈ બીજી વાત નહીં. ગામના કામમાં જઈને એટલું જ કીધું કે ભાઈ તું આટલી બધી ખુશી વેચસ, પછી છૂટી જશે તો પછી મારી પાસે તો કાંઈ નહીં. અને એણે ખુશી બાંટવાનું ઓછું કર્યું. જેવું એણે ખુશી બાંટવાનું ઓછું કર્યું, જેણે આ કાર્યક્રમને આ અંજામ સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરેલો છે. પ્રયત્નમાં ક્યાંક ક્ષતિઓ કદાચ રહી જવા પામેલી હોય તો આ ક્ષતિને ક્ષમ્ય ગણી અને અમારું ધ્યાન ખેંચશો તો ભવિષ્યના કોઈ પણ આયોજનમાં એ મદદરૂપ થશે. આ સંમેલનના અનુસંધાનમાં જે કોઈ જ્ઞાતિજને પરોક્ષ પ્રત્યક્ષ રીતે સહકાર આપેલો છે એ સર્વેને
હું એટલા માટે વંદન કરું છું કે એમના સહકાર વગર આ કાર્ય સફળ બની શકેલું ન હોય. ફંડથી, કાર્યથી, સૂચનથી આ બધી રીતે એમના તરફથી સહકાર મળેલો છે. મિત્રો, આગળ જઈએ એ પહેલા એક નાનકડી વાત કરજો. મેં સમાજની વાત કરી, સમાજ અને અત્યારની વિચારધારાની વાત કરી. મારે શું જરૂર છે, મારે જ્ઞાતિની ક્યાં જરૂર છે? મિત્રો, મેં અલગ અલગ પ્લેટફોર્મ પર જ્યારે મળવાનું થયું આપને ત્યારે એક નાનકડી વાર્તા કરેલી. અહીંયા મોટો પ્લેટફોર્મ છે, આપની વચ્ચે વાર્તાને શેર કરું છું. એક ગામમાં એક સાધુ મહારાજ રહ્યા. એ તમારા હાથમાં છે. આજે આપણે જ્યારે અહીંયા ભેગા થયા છીએ, થોડીક એનાઉન્સમેન્ટ કરતો, કારણ કે પછી કદાચ આપણને ખ્યાલ ટાઈમ ન મળે. તમને બધાને રજીસ્ટ્રેશન જેમણે કરાવેલું છે એ બધાને રજીસ્ટ્રેશન જેને કાર્ડ એક અલગથી કૂપન આપ્યું છે જેમાં લખ્યું છે યાદગીરી. આ યાદગીરી છે એ આજે સાંજના આપણું ફંક્શન પૂરું થાય પછી રજીસ્ટ્રેશન કાઉન્ટર ઉપરથી એક કાર્ડ પાછા આપી અને આપની યાદગીરી આપ સાથે લેતા જાજો. બીજું છે સોવેનિયર. સોવેનિયર અહીંયા આપણે પ્રકાશિત કર્યું. આ સોવેનિયર કુટુંબ દીઠ આપણે એક કોપી આપવાના છીએ જેમને રજીસ્ટ્રેશન કરાવેલું છે એ કુટુંબને. એટલે જે કુટુંબના કોઈ પણ એક વ્યક્તિ ત્યાં રજીસ્ટ્રેશન કાઉન્ટર ઉપર જઈ અને પોતાના કુટુંબનું સોવેનિયરની કોપી પ્રાપ્ત કરી લેજો. ઉતારા વ્યવસ્થામાં આટલી જાણ કરવા છતાં દુઃખ સાથે કહેવું પડે છે કે ઘણા ખરા લોકોએ અહીંયા આવીને જાણ કરી છે. વ્યવસ્થા થઈ જશે, થોડી અગવડતા કદાચ પડે, સ્વીકારશો એવી વિનંતી. અહીંથી પૂરું થાય પછી જેમણે સ્પોટ ઉતારાની વાત કરેલી છે એમની વ્યવસ્થા થઈ રહી છે. કોની વ્યવસ્થા ક્યાં થઈ છે એ ઉતારા વ્યવસ્થા કમિટી જે તેને જાણ કરશે એનો સંપર્ક કરજો. અપીલ તમારી સામે છે. અપીલ તમને કરી લે છે. એમાં જે કાંઈ આપી શકાય જ્ઞાતિના આજના દિવસે કે સંકટ નિવારણ ફંડ નિમિત્તે આપના તરફથી જે કાંઈ ફંડ મળશે એ જ્ઞાતિના સંકટ નિવારણ કોર્પસ ફંડમાં જમા થશે અને મેં જેમ આગળ કીધું ફંડનો ઉપયોગ ક્યાંય નહીં થાય, એના વ્યાજનો ઉપયોગ જ્યારે જરૂર પડશે ત્યારે કારોબારી નક્કી કરીને કરશે. આ માટે આપ સૌ ઉદાર હાથે આગળ આવો એવી મારી વિનંતી છે. જતા થોડીક બે વાત કરતો જાઉં છું. એક બહુ સરસ વસ્તુ કીધી છે. આવા પ્રસંગોએ જ્યારે ભેગા થાય છે ત્યારે એક વસ્તુ મગજમાં આવે અને બધાને થાય કે હા શું મેળવ્યું, કેમ મેળવ્યું. જિંદગી માટે એક બહુ સરસ વાત કીધી છે. બાદ બાકી છે આ સરવાળો નથી. બાદ બાકી છે આ સરવાળો નથી. અહીંયા કોઈનો કાયમી માળો નથી. હું આજે છું પ્રમુખ, કાલ તો બીજા હશે, આગળ તો બીજા હતા. દરેક પ્રમુખે, દરેક મંત્રીએ, દરેક કારોબારી, દરેક વિભાગીય કાર્યકરોએ અત્યાર સુધી જે કાંઈ કામ કર્યું, આ આપણા જ્ઞાતિના બગીચામાં જે કાંઈ એણે માળીપણું કર્યું અને એ માળીપણા રૂપે આપણો જે બગીચો ભેરો થયો છે એ હૈરા બગીચાને સંભાળ રાખવાનું કાર્ય મારે અને મારા ટીમે કારોબારી કરવાનું છે. અને આ બગીચાને થોડોક વધારે પ્રફુલ્લિત કરી અને નવા લોકોને આપી અને અમે આગળ વધીએ, વિદાય લઈએ એવી જ એક નાનકડી આશા છે. બાકી કોઈ બીજી કોઈ આશા નથી. એક મૂર્તિકારે એટલું કીધું કે રાજાજી પહેલી જે વાત છે એક કાનમાંથી તાર નાખ્યો અને બીજા કાનમાં બહાર નીકળો, એ માણસની નીચ વૃત્તિ છે. બીજી મૂર્તિના કાનમાં નાખ્યો, તાર નાખ્યો અને મોઢામાંથી બહાર નીકળો, એ માણસની મધ્યમ વૃત્તિ છે. સાંભળે છે, મુખેથી વાત કરે છે. અને ત્રીજી મૂર્તિના કાનમાં તાર નાખ્યો અને ક્યાંયથી ન નીકળો, આ માણસની ઉચ્ચ વૃત્તિ છે, જે સાંભળે છે તે પચાવે છે. જતા એટલું જ કહીશ, ઈશ્વર હાથ મારા ખાલી રાખજે. હે ઈશ્વર હાથ મારા ખાલી રાખજે, ન કશું માંગુ
હાથ તમારા ખાલી રાખજે, બસ થોડી ખુદારી કુમારી અને કુમારી આવશે. આટલું જ કહી વિરમું છું. આભાર. ઘણું અઘરું છે મળવાનું, બીજાના મનને કરવાનું. ચલો કોશિશ ગઢ જેવા મોજા હોય ભલે ગઢ બની જશું, દિવાલની જેમ બધા ગઢ બની જશું. બન્યા છો સુકાની આપ ખરેખર જો નાવના, તો કોલ છે અમારો, અમે સઠ બની જશું. ભાઈ શ્રી લલિતભાઈ આપણો બોસ છે જ્ઞાતિનો. તમે વિકાસના કાર્યો હંમેશા કરતા રહો, જ્ઞાતિ તમારી હંમેશા સાથે છે. પણ ત્રીજી જે વાત કરી કે અમારે આયોજનને ટૂંકાવવું પડ્યું, તો આપણે કહીએ કે નજર કો બદલો નજરિયા બદલ જાયેગા, नजर को बदलो नजरिया बदल जाएगा, किश्ती बदलेगी रुख तो किनारे भी बदल जाएंगे. આપણે સૌ જ્ઞાતિ બંધુઓ કંઈક એવી કોશિશ કરીએ કે જે આપણું બેનર છે એક બનીએ, એક મેકના બનીએ, એ ઉદ્દેશ્યને આપણે પાર પાડીએ. 50 વર્ષ પૂરા કરીને આપણે 51મા વર્ષની અંદરમાં પ્રવેશી રહ્યા છીએ. ચમકારાની સુવર્ણ જયંતિ 4 જ દિવસ પહેલા પૂરી થઈ છે. તો આ પ્રસંગે આપણા ચમકારાને આપણે મજબૂત કરીએ, ચમકારાને 100%નો લક્ષ્યાંક આપીએ, એ અમારી આપ સૌ સમક્ષ એક માંગણી છે. 1980ના 9મા સંમેલનમાં ચમકારાને સદ્ધર બનાવવા માટે કાયમી સભ્યોની સંખ્યા વધારવા માટે નિર્ણય કરવામાં આવ્યો, અને જે આપણે સૌએ પ્રતિસાદ આપી અને આજે 1328 જેટલા ચમકારાના આજીવન સભ્યો છે. થોડો ઉત્સાહ વધારશું તો આ સભ્યો પણ આગળ વધશે. મૂળ બિલખા અને હાલ અમદાવાદ આપણા વયોવૃદ્ધ તંત્રી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે વિનંતી કરું છું શ્રી પ્રદીપભાઈ ત્રિવેદીને, ડોક્ટર મનુભાઈ ત્રિવેદીનું ચમકારાના તંત્રી તરીકે જાહેર અભિવાદન કરે. પીએચડી છે, તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ એજ્યુકેશન વિભાગના તેઓ ડીન હતા. એમનું સન્માન થાય છે. એટલું જ કહેવાય કે મુબારક તમને ચમકારાની સફળતા નિશ્ચિત કરી છે. એક જ ઈચ્છા, તમે એ જ પથ્થર છો પાયાના, તમે એ જ પથ્થર છો પાયાના, જેમણે આ જની હંમેશા હિફાજત કરી છે. આવા આપણા ચમકારાના તંત્રી ડોક્ટર મનુભાઈનું જ્યારે અભિનંદન, ડોક્ટર નાનુભાઈ નાથજીભાઈ મહુવા કે તેઓનું અભિવાદન કરે છે. ખરેખર કાર્યો બિરદાવી રહ્યું છે. પૂજ્ય નાનુભાઈ છાત્રાલય મહુવાના ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટી તરીકે દર વર્ષે સેવા આપી છે. 10 વર્ષ. અને નિધિના તેઓ 15 વર્ષથી ટ્રસ્ટી છે. ત્યારે એમને કહી શકાય કે શુદ્ધ બુદ્ધિ શુદ્ધ નિષ્ઠાને સલામ, શુદ્ધ બુદ્ધિ શુદ્ધ નિષ્ઠાને સલામ, શુદ્ધ અંતર શુદ્ધ શ્રદ્ધાને સલામ. ગેરમાં આવી ગયા અમે સૌ ચમકારાના પાયાના પથ્થરને. સબજીભાઈ વ્યાસ સાવરકુંડલા, હાલ ભાવનગર. વિરુભાઈ સાવરકુંડલામાં પૂર્વ શિક્ષક, ખૂબ પરસેવો પાડ્યો છે. અમારા કંડલાના હતા. હરામ ઊંઘ હરામ આજીવન નિરાંતના શ્વાસ, હરામ ઊંઘ હરામ આજીવન નિરાંતના શ્વાસ, લગન અખંડ લગન એટલે ડોક્ટર ધીરુભાઈ વ્યાસ. આવા ધીરુભાઈ વ્યાસનું જ્યારે જાહેર અભિવાદન થાય ત્યારે એક ચમકારાના એક તંત્રી તરીકે જે સેવાઓ આપી છે એને આપણે સૌ બિરદાવી રહ્યા છીએ. હવે આમંત્રણ આપું છું શ્રી ધીરુભાઈ વનમાળીદાસ વ્યાસ રાજકોટ, અને વિનંતી કરું કે તેઓનું જાહેર અભિવાદન કરે. શ્રી ધીરુભાઈ વનમાળીદાસ સાથે હતા અને એનું જ્યારે અભિવાદન થાય છે એનો મને અનેરો આનંદ છે. પૂર્વ આચાર્ય શિક્ષણ નિકેતન હાઈસ્કૂલ રાજકોટના તેઓ હતા. પ્રારબ્ધના સિતારા આસમાનમાં ચમકતા હશે, પ્રારબ્ધના સિતારા આસમાનમાં ચમકતા હશે, પુરુષાર્થના સિતારા ચમકારામાં ચમકી ગયા. એવા ધીરુભાઈનું અભિવાદન આપણે પૂર્ણ કર્યું. અને હવે આમંત્રણ આપું છું શ્રી મહેન્દ્રભાઈ પ્રતાપરાય ત્રિવેદી મહુવા. ચમકારી બિપિનભાઈ ત્રિવેદી જ્ઞાતિના સહમંત્રી શ્રી છે. એટલે એવું જ રહ્યું કે જીવનની જ્યોત શું, જીવનની જ્યોત શું અને એનો પ્રકાશ શું, એના ગજા પ્રમાણે અનેરું તમતમી ગયું. અને એવા મહેન્દ્રભાઈએ ચમકારાને સતત માર્ગદર્શન. લાલભાઈ ત્રિવેદી એ અમદાવાદ, એમને વિનંતી કરું છું કે તેઓ જાહેર અભિવાદન સ્વીકારવા આવે અને એમનું સન્માન આપણે કરવું છે. આપણા અત્યારના વર્તમાન તંત્રી શ્રી દિગંતભાઈ ઉપાધ્યાયના વર્ગ હસ્તે જીવ છે એટલે કવિતાના શબ્દોમાં જ કહેવું પડશે કે પરંપરા
કેડી પરંપરા કણી હોય કે પ્રયોગની કેડી સતત ચમકારાનું જતન એટલે વિનયભાઈ ત્રિવેદી ઘણા પ્રયોગો કર્યા ચમકારાને સાહિત્યમય બનાવવા માટેના એમના પ્રયાસોને સમગ્ર જ્ઞાતિ આ છે સ્ત્રીઓનું સન્માન આપણે અહીંયા સંપન્ન કર્યું અને હવે આ પ્રસંગે પ્રમુખ શ્રી અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદના આપણા પ્રમુખ શ્રી અનિલભાઈ ત્રિવેદીને કે આપણને માર્ગદર્શન આપે. શ્રી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા પરિવાર ભાઈઓ અને બહેનો, પરમ પૂજ્ય સ્વામી શ્રી પૂજ્ય શ્રી શાંતિદાદા, પરમ પૂજ્ય શ્રી અન્નપૂર્ણાબા, માનનીય શ્રી પ્રદીપભાઈ, શ્રી બાલકૃષ્ણભાઈ, શ્રી જગન્નાથભાઈ, શ્રી લક્ષ્મીનારાયણભાઈ તથા અન્ય મિત્રો, કહેવાનું તો ઘણું છે, આપ સૌ સમજદાર છો મેં સ્વીકારે છે. ઘણી વખત એમ લાગે છે કે આ બધા પટલાઈના કામો છે ને આપણા કામો નથી. પ્રદીપભાઈએ કીધું એ ટૂંકામાં ટૂંકું છે પણ ઘણું ઉપયોગી છે. કાલે આપણને સમાજની જરૂર પડશે. આપણે બધા એક થઈએ, નવા નવા પ્રોજેક્ટો લઈએ, બધી જ સમાજો આગળ વધે છે, એમાં આપણે પણ આગળ વધીએ. બહેનોને પણ વિનંતી અને ભાઈઓને પણ વિનંતી કે સૌ સમાજ કાર્યમાં જોડાઈ અને સારા સારા કાર્યક્રમો જય છે. ત્રિવેદીને આપણી જ્ઞાતિનું અનેરું ઘરેણું કથા લેખક ગુજરાત સમાચારના છે. સર્વપ્રથમ વિનંતી કરું છું લક્ષ્મીનારાયણભાઈ ત્રિવેદીને કે તેઓને શાલ અને મોહન્ટેથી ધીરજ સાથે ધૈર્યના પગલા ભરી ગુજરાત સમાચાર જેવી આપણા ગુજરાતનું ઘરેણું ગુજરાત સમાચાર કહેવાય એમાં કથા લેખક તરીકે સ્થાન પામવું એ એમના માટે, એમના પરિવાર માટે અને આપણા સૌ માટે ગૌરવની ઘટના છે. તો એમને આપણે આપણા આ ગૌરવને આપણી વચ્ચે બિરદાવીએ અને વિનંતી કરીએ ધૈર્યભાઈને કે તેઓ પોતે આપણી વચ્ચે ઉદ્બોધન કરે. ભાઈ શ્રી ધૈર્યભાઈ. માનનીય જ્ઞાતિ પ્રમુખ શ્રી પ્રદીપભાઈ, આ 10મા સંમેલનના સ્વાગત પ્રમુખ અને પૂર્વ જ્ઞાતિ પ્રમુખ મુરબ્બી શ્રી શાંતિભાઈ ત્રિવેદી, અખિલ હિન્દ મેવાડા પરિષદમાંથી ઉપસ્થિત આદરણીય મહેમાનો, મંચસ્થ મહાનુભાવો અને જ્ઞાતિના વડીલો, મિત્રો, માતાઓ અને બહેનો, પ્રદીપભાઈ જ્ઞાતિ પ્રમુખ તરીકે હકદાર છે. મેં પહેલા જેટલા પણ જ્ઞાતિ પ્રમુખો જોયા તે બધા મારા પપ્પાની ઉંમર અથવા એમનાથી પણ મોટી ઉંમરના જોયા. ત્યારે મને હંમેશા વિચાર આવતો કે દરેક જગ્યાએ યુવાનોને પ્રાધાન્ય મળે છે. દરેક ક્ષેત્રમાં યુવાનોના વિચારોના નવોન્મેષને આવકારવામાં આવે છે, તો જ્ઞાતિમાં કેમ નથી થતું? પ્રદીપભાઈની પ્રમુખ પદેની વરણીથી મને એ આશા બંધાઈ અને એ આશા એટલી ફળીભૂત થઈ છે કે આપણે સૌ અહીંયા એકત્રિત થઈને જોઈ રહ્યા છીએ. એક સવાલ હંમેશા મેં અનુભવ્યો છે મારા પોતાનામાં અને બીજા અનેક મિત્રો જ્ઞાતિ બંધુઓની સાથે. એટલા માટે છે કે આના પહેલા જ્યારે 9મું સંમેલન હતું ત્યારથી હું એને 32 વર્ષ થયા, એટલે 32 વર્ષથી હું ચમકારાનો આજીવન સભ્ય છું. 9મા સંમેલનમાં મારી તો કહેવાનો મતલબ એ છે કે ત્યારે મારી ઉંમર તો ઘણી નાની હતી, પણ મારા કાકાએ મારા નામે ચમકારાનો આજીવન સભ્યનું લવાજમ ભરેલું અને વાંચતા શીખ્યો ત્યારથી ચમકારાનો વાચક એટલે જ્ઞાતિના પ્રવાહોથી અને જ્ઞાતિની વિકાસ ખાસા રીતે હું પરિચિત રહ્યો છું. તો એક પ્રશ્ન એ થાય કે એક સમયે જ્ઞાતિની આવશ્યકતા ઘણા બધા કારણોથી હતી કે જ્ઞાતિમાં એક તો આપસમાં આંતરિક સંબંધોની રીતે એટલી મજબૂત રીતે મળતી ન હતી. ત્યારે જ્ઞાતિનો એક આપણે આધાર જોઈતો હતો. ગામમાં વ્યક્તિગત રીતે ઓળખાણ ન હોય ત્યારે કેવા છો, કઈ જ્ઞાતિના છો, આ સવાલ બહુ મહત્વનો બનતો હતો. આજે સમય બદલાયો, દરેકે આપણે બધાએ આપણી પોતાની વ્યક્તિગત ઓળખ બહુ મજબૂત બનાવી દીધી. દૈવત ત્રિવેદી કોણ? તો તરત જવાબ મળી શકે કે ભાઈ સિનિયર એડિટર છે, ગુજરાત સમાચારના લેખક છે, તમારો પોતાનો મળશે વિકાસ કરી રહી છે. જુદા જુદા અનેક ક્ષેત્રોમાં આપણા યુવાનો પહોંચી રહ્યા કોઈ છે અથવા બેંકમાં ક્લાર્ક હોય. આ સિવાય ત્રીજી નોકરી મને યાદ જ નહોતી હતી કે આપણી જ્ઞાતિમાં આ બે સિવાય કોઈ ત્રીજી નોકરી કરતું હોય. આજે એ પરિસ્થિતિમાં ખાસો બદલાવ છે. લગભગ કોઈ એવું ક્ષેત્ર બાકી નથી રહ્યું કે જ્યાં આપણા જ્ઞાતિના યુવાઓ બહેનો પહોંચ્યા ન હોય. બહુ જ અણિયાળો પ્રશ્ન એ છે કે
સામૂહિક રીતે આપણે આગળ વધી રહ્યા છીએ ખરા. અને પેલી જૂના જમાનામાં ગ્રામોફોનની રેકોર્ડ આવતી અને કોઈ એક જગ્યાએ ચોંટી જાય પછી ત્યાંથી ઉખડે જ નહીં, એક જ સૂર વાગ્યા હતા. પણ પિન ચોંટાડી દેવાની આપણી વૃત્તિ હજુ યથાવત રહી છે. કેટલી બધી માન્યતાઓમાં, અહંકારોમાં. અને આજે જ્ઞાતિ સંમેલન માટે મારે કેટલાક મિત્રો સાથે વાત થઈ અમદાવાદમાં. હું પૂછું કે આવવાના છો સંમેલનમાં? ત્યારે એક જ જવાબ જે મારા પ્રદીપભાઈ પણ કહી ચૂક્યા છે, જે બહુ જ સાચું હતું, કારણ કે મેં પણ એ અનુભવ્યું. ત્યારે કેવું કહેવામાં આવતું હતું કે મને કોઈ આમંત્રણ જ નથી આપ્યું. એને કારણે અહીંયા હજુ આટલી ખુરશીઓ ખાલી દેખાય છે. જો આ માન્યતા આપણે થોડીક પણ છોડી શક્યા હોત, થોડીક, તો કદાચ આ હોલ નાનો પડ્યો હોત. આ માન્યતા છૂટતી નથી. એની પાછળ આપણા બહુ બધા પરિબળો છે, બહુ બધી સંકુચિતતાઓ છે. આ બધી સંકુચિતતાઓ રાખવાનો હવે સમય નથી. હવે એ પરિસ્થિતિ છે કે આપણે સામૂહિક ઓળખ મજબૂત બનાવવી પડશે. આપણી પક્ષની ઓથ નથી, કારણ કે આપણે એમના માટે એમની દ્રષ્ટિએ સંખ્યાત્મક પ્રભુત્વ ધરાવતા નથી. તો એ સંજોગોમાં એક બહુ સરસ પંક્તિ છે કે ગફલતી છું આદમી હું, ગમ નથી એનો મને, હું જ મારું છું રુદન ને હું જ રણહાક છું. આપણો આધાર આપણે જ બની શકીએ છીએ. અને એ તમે એકલા એક દૈવત ત્રિવેદી કે એક બીજી કોઈ વ્યક્તિ કે એક પંડ્યા કે એક ઉપાધ્યાય નહીં બની શકે. પણ જ્યારે આપણે સમૂહમાં બનીશું, સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ તરીકે સામે આવીશું, ત્યારે આપણી ઓળખ મજબૂતીની હશે. અને ફરીથી એક વાત મારે અહીંયા દોહરાવનાઓ, ગેરમાન્યતાઓ કંઈક એટલી હદે આપણા ઉપર હાવી ન થઈ જાય કે જ્યારે આપણે ખરેખર છોડવું હશે ત્યારે આપણાથી નહીં છૂટતી હોય. આ સમય છે જ્ઞાતિ સંમેલન જેવું પાવન તીર્થમાં, આપણે પાવન મહોત્સવમાં આપણે બધા ભેગા થયા છીએ. ત્યારે કંઈક સંકલ્પ કરીએ મનોમન. કોઈ જાહેરમાં કે કોઈ સામૂહિક સંકલ્પ ન કરીએ તો પણ મનોમન વ્યક્તિગત રીતે એક સંકલ્પ કરીએ કે જ્ઞાતિના કાર્યમાં આપણા થકી શક્યતમ યોગદાન આપણે આપતા રહીશું. થેન્ક યુ વેરી મચ. અને આવા દૈવતભાઈએ જે વાત કરી એ વાત કંઈક આવી છે કે યુગાંતરોથી ચાલી આવતી પીછાણ છીએ, યુગાંતરોથી ચાલી છીએ. આવો તો આ ઉદાસીને અવસર બનાવીએ, આવો તો આ ઉદાસીને અવસર બનાવીએ, બાકી તો આખી જિંદગી અવસર વગર પડી. અને અથર્વવેદ પણ અમારી સદસ્ય તરીકે પણ તેઓ સેવા આપી રહ્યા છે. જ્ઞાતિ મધ્યસ્થ પુસ્તકાલયનું વહીવટ 3 વર્ષથી ચલાવે છે. ડોનાલ્ડ દેસાઈ વિદ્યાર્થીઓ ભાવનગરના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે છેલ્લા 18 વર્ષથી તેઓની સેવા આપણને પ્રાપ્ત થઈ રહી છે. જ્ઞાતિ બંધારણ સમિતિના કન્વીનર છે અને સૌથી વિશેષ સિદ્ધિ કે નેશનલ સ્કાઉટ ગાઈડ સિલ્વર સ્ટાર એવોર્ડ 2009 માં પ્રાપ્ત કર્યો છે. એવા નટવરલાલભાઈ સન્માન થાય છે. એ કહેવાય કે સામાન્ય સંત સાથે પાવડી છે. મોજે ત્રિવેદી કન્યા છાત્રાલય મહુવાના ટ્રસ્ટી અને મંત્રી 29 વર્ષ રહ્યા છે. મામા પ્રકાશના 10 વર્ષ સુધી સહયોગ આપ્યો છે. બ્રહ્મ સમાજ મહુવા સમૂહ યત્ન પ્રયત્નના સંયોજક છે. માતે ये नहीं ये माते काम में आराम પણ રામ કરે એ ચંદ્રકાંત ભાઈ ત્રિવેદી એવા આપણા જ્ઞાતિ વડીલનું આપણે અભિવાદન કર્યું. નિરંજનભાઈએ સુદીર્ઘ કાળથી વિભાગીય કાર્યકર તરીકે આપણી જ્ઞાતિને પોતાની સેવાઓ પૂરી પાડી છે. કારોબારી સદસ્ય તરીકે છેલ્લી ટર્મથી તેઓ સેવા આપી રહ્યા છે. અને સાથે સાથે મહુવા કર્મચારી મંડળ તથા કર્મયોગી મંડળમાં પ્રમુખ અને કારોબારી સદસ્ય તરીકે પણ એમભાઈ શાંતિલાલ મહેતા શ્રીને વિનંતી કરું કે આદિત્યભાઈનું સન્માન કરે છે. એવા આપણા કાયદાના ઘરેણા સમા આદિત્યભાઈને કહી શકાય કે સદાય કરે સૌભાગ્ય આપને તિલક ચંદન, પહોંચે સુવાસ આપની અમેરિકા અને લંડન. ઉત્તમ ઉજે વિચારો કરે મનોમંથન, રહે આમ અંજાયેલું સફળતાનું અંજન. આવા ભાઈ નાનજીભાઈ વ્યાસ નવાગામ વિનંતી કરું છું કે પોતાનું સન્માન સ્વીકારવા આવે. ઉંમરની કારણે આવી શક્યા નથી. શ્રી ઘનશ્યામભાઈ અમૃતલાલભાઈ ત્રિવેદી શાસ્ત્રીજી પાલિકાના સેવાઓ આપણને મળેલી છે. ભાવનગર તથા મહુવા બોર્ડિંગમાં પ્રમુખ અને ટ્રસ્ટી તરીકે આશરે 20 વર્ષની તેમણે સેવા આપી છે. હાલ ડોનાલ્ડ દેસાઈ વિદ્યાર્થી ગૃહના ટ્રસ્ટી તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. અને એનો સ્વભાવ જોતા કહેવું પડે કે છો મળતાવડા એવા કે મળતા વાર ન લાગી, છો મળતાવડા એવા કે મળતા વાર ન લાગી, અતિ સ્નેહની દુનિયા તેમાં ભળતા વાર ન લાગી. એ જ કહ્યું છે એટલે એમનું સન્માન તો જ્ઞાતિના અદના સેવક તરીકે આપણે કર્યું છે. કાર્યક્રમના આગળના મુકામ તરફ જઈએ છીએ. ભાઈ શ્રી મહેશભાઈ ઉપાધ્યાય.
સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિના 10મા સંમેલનમાં ઉપસ્થિત આ સંસ્થાના પૂર્વ પ્રમુખ અને સ્વાગત પ્રમુખ વડીલ શાંતિકાકા, પ્રમુખ શ્રી પ્રદીપભાઈ, અખિલ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદના પ્રમુખ ભાઈ સંજીવભાઈ, મારા સાથી મિત્ર મહામંત્રી તરવડી સાહેબ, મંચ ઉપર વિરાજમાન જુદા જુદા હોદ્દા ભોગવેલા ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, જેનું સન્માન થયું, જ્ઞાતિ સન્માન કર્યું, સન્માનીય વડીલો, માતાઓ, બધા જ્ઞાતિઓ. સ્વર્ગસ્થ શાંતિકાકા ગાંધીનગર મુકામે રહેતા હતા, એ સંકળાયેલા હતા, એ મારા ટ્રસ્ટી હતા. ત્યારબાદ ભાઈ પ્રદીપભાઈને અખિલ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદના ટ્રસ્ટી તરીકે મેં વિશાળ નિમણૂક કરી આનંદની વાત છે. આજે બ્રાહ્મણોને ભેગું કરવું પાછું કામ છે. જો હાથ કરે તો 50 પટેલો ભેગા થાય, એક બ્રાહ્મણ જો હાથ કરે તો 10 બ્રાહ્મણ પાછા જાય. આજે આપણે સૌને મળીને ઘણો આનંદ થયો. ઘણા બધા મિત્રો અહીંયા મળ્યા. પછી પ્રદીપભાઈએ જે મહાસંગ્રામ જ્ઞાતિ માટે ઉપાડ્યો છે, એ સંગ્રામને આજે પૂરો કરવાનો છે. થવામાં માનતું કોઈ નથી અને આવી એકતાનો સાથ લઈ સુર લઈ અને નરેન્દ્રભાઈ આપણી વચ્ચે આવ્યા છે. સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા સમાજના પ્રમુખ અને અખિલ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદના ટ્રસ્ટી એવા શ્રી પ્રદીપભાઈ, સમગ્ર ત્રિવેદી મેવાડા જ્ઞાતિના ભામાશા એવા એવલા પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશભાઈ, સમાજમાં ઘણું બધું કામ કરી નાખવું છે એમ કરીને રાત દિવસ પગમાં ગરગડી બાંધીને દોડાદોડી કરતા અમારા માનનીય શ્રી પ્રમુખ અનિલભાઈ, કાર્યક્રમ ચાલે છે એમાં અદ્ભુત શિસ્ત અને સંયમ જાળવનાર સૌ જ્ઞાતિ મિત્રો અને મંચ પર વિરાજમાન અન્ય વડીલ બંધુઓ, પણ રાહત દરે આપણા જ્ઞાતિના મિત્રોને રહેવા માટેની સુવિધા છે અને એનું હવે અમે વિસ્તૃતીકરણ પણ આ એક એવી સુવિધા આપણે ઊભી કરી છે કે સૌ જ્ઞાતિ મિત્રો માટે, એકલંજી જતા મિત્રો માટે એ આશીર્વાદ બને છે. જ્યોતિ આપણો સંપર્ક સેતુ છે. દર 3 મહિને અમે જ્યોતિ બહાર પાડીએ છીએ અને જ્ઞાતિના સમાચારો, માહિતી, લેખ અને બીજી વિગતો એમાં પ્રકાશિત કરીએ છીએ. એમાં આપને આમંત્રણ આપું છું કે જ્યોતિ માટે પણ આપ લેખ સામગ્રી મોકલો, એના સભ્ય બનો અને એ પ્રાપ્ત કરી અને જ્ઞાતિ વિશે આપ માહિતી મેળવો. ઠંડી લાગે આજે આ બીજી જ્ઞાતિ ગંગાના દર્શન કરું છું અને મારામાં એક ઉર્જા આવે છે, એક શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે જ્ઞાતિથી કોઈ ચડિયાતું નથી. જ્ઞાતિ એક ગંગા છે, એમાં જે ડૂબકી મારે છે એ હંમેશા તરી જાય છે અને હંમેશા આગળ આવે છે. એને જ્ઞાતિનો સહકાર મળે છે. મિત્રો, આજે આપ સૌની સમક્ષ ઉપસ્થિત થયો, આપ સૌ ભાઈઓની આંખમાં એકલજી દાદાના દર્શન થાય છે, બહેનોની આંખોમાં મને કાત્યાયની માતાના દર્શન થાય છે અને એ કાત્યાયની માતા અને એકલજી દાદાના નામે આપણે સૌ એકત્રિત થઈએ, આપણે મજબૂત બનીએ, આપણી જે નવી પેઢી છે એનો વિકાસ થાય એ માટે કંઈક વિચારીએ અને એ માટે વિચાર વિમર્શ હર હંમેશ કરતા રહીએ એવી શ્રદ્ધા અને લાગણી સાથે આપ સૌ વચ્ચેથી વિદાય લઉં છું. ધન્યવાદ. નામ ખુલવા જઈ રહ્યું છે. વિચારીએ મારું હશે, તમારું હશે, કોનું હશે, જેનું હશે એ આપણા સૌનું હશે. 8 વર્ષના બાળકની કલ્પના કરીને આપણે બધા બેઠા છીએ. નાના હતા ત્યારે ચિઠ્ઠી ઓલી ઇનામની ખેંચતા હતા. આજે એ ઘટના ફરી વખત આટલા વર્ષે આપણે માણી રહ્યા છીએ. જોઈએ સમયસર આવનાર કઈ વ્યક્તિને ભાગ્ય
મણિશંકરભાઈ જે ઉપાધ્યાય મહુવા એમની ચિઠ્ઠી નીકળી છે. વિનંતી કરું છું કે અત્રે સ્ટેજ પર આવે. બીજી ચિઠ્ઠી ગેરહાજર રહેનારને સજા. બીજી ચિઠ્ઠી ખેંચાઈ રહી છે. ફરી આપણે અજમાવીએ. દેવેન્દ્ર કુમાર એ ઉપાધ્યાય રાજુલા ક્યારેય મોટા ન પડે. પુરસ્કાર આપે સમયસર આવ્યાનું એક અભિવાદન આપે. અને વિનંતી કરું છું પ્રદીપભાઈ ત્રિવેદીને કે અંતઃપૂર્ણામાંથી આવેલી કંઈક વાતો ફરી આપણે એક થોડીક વાત કરવાની ઈચ્છા થઈ એટલે 5 મિનિટમાં તમારી પાસેથી 5 મિનિટથી ઓછી સમયમાં લઈશ. લગભગ 15 થી 20 વર્ષ પહેલા રાજકોટ સ્થાનિક જ્ઞાતિઓ અમે ભેગા થયા હતા ત્યારે મેં એક વાત કરેલી કે ભવિષ્યમાં રાજકોટ છે એ શિક્ષણ ક્ષેત્રે અને તબીબી ક્ષેત્રે કેપિટલ થશે અને ત્યારે આપણે ઘણી જરૂરિયાત રહેશે. અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ લોકોને જ્યારે મળવાનું થયું ત્યારે એમની પાસે આ રજૂઆત કરી અને એક સારા દિવસે સારી ક્ષણે આપણા જ્ઞાતિના દાતાઓને ઈચ્છા થઈ અને એ ઈચ્છામાંથી પરિપૂર્ણ થયું આપણું સ્વપ્ન. રાજકોટમાં બહેનોને માટે આપણે શિક્ષણ કન્યા છાત્રાલય ઊભું કરી શક્યા. રાજકોટમાં આપણે સુસુસા ભવન કરી શક્યા. પણ મિત્રો અહીંથી અટકવાની ઈચ્છા નથી થતી. મનમાં ઘણા સમયથી એક વિચાર થયો છે કે હવેનું આપણું ડેસ્ટિનેશન અમદાવાદ હોવું જોઈએ. આગળ આવે અને આપણે એ આપણું સ્વપ્ન પૂર્ણ કરી શકીએ. એમએ દરમિયાન લગાતાર ભાવનગર યુનિવર્સિટીમાંથી પ્રથમ આઉટસ્ટેન્ડિંગ યંગ ઇન્ડિયન્સ નેશનલ એવોર્ડ વિનર, સબજન કોલેજ અમદાવાદના અર્થશાસ્ત્રના અધ્યાપક. પુરુષાર્થની એક જ ઠોકરથી વિધિનું વલણ બદલાઈ જશે. ઇન્સાન જો નક્કી કરે તો ઇતિહાસ નવો સર્જાઈ જશે. વંડા, કુંડલા, અમરેલી હવે સન્માન કરે. પ્રિયંકાબેન રાજકોટના શ્રી ગિરીશભાઈ ત્રિવેદીના સુપુત્રી અને ભાવનગર શ્રી શશિકાંતભાઈ ભટ્ટના પુત્રવધુ છે. એવા કંઈક રેકોર્ડ આપણી આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમએસસી ફિઝિક્સ વિષયમાં મેળવ્યા છે. મહુવાના વતની અને ભરૂચ જેવું કાર્યક્ષેત્ર છે. વિનંતી કરું નર્મદભાઈ કરવાડીએ કે તેઓનું સન્માન કરે. પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવેલ છે. ઉપરાંત 2004 અને 5માં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી આપણી તેજસ્વીતાને આપણા બ્રાહ્મણત્વને પ્રકાશિત કર્યું છે. અને ત્યારે કહેવું પડે કે નીકળવાનું કશું નવનીત જેવું આ જ્ઞાતિમાંથી, નીકળવાનું કશું નવનીત જેવું આ જ્ઞાતિમાંથી ઉપર છલ્લું નથી. આ છે હૃદયપૂર્વકનું અભિનંદન. અને હવે આમંત્રણ આપું છું શ્રી દર્શનકુમાર વિનોદરાય દેસાઈ. શ્રી ભૂપતભાઈ વ્યાસને વિનંતી કરું કે તેઓનું સન્માન કરે. કેમિકલ એન્જિનિયરિંગમાં ત્રીજા અને ચોથા વર્ષમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવેલ છે. એટલે કહેવાય કે કેરળની સહનશીલતા સાથે ઘણી પેટે સંકટોનો સામનો કરો. સિદ્ધિ સ્વાગતમ. પુરુષાર્થની પઠાણી ઉઘરાણી થાય એટલે સિદ્ધિ હસ્તી આવે અને આવે. અને એવા આપણા દર્શનભાઈનું અભિવાદનનું દર્શન આપણે કર્યું. એમનું સન્માન કરશે મુરબ્બી શ્રી શાંતિદાદા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં LLM માં 2011-12માં પ્રથમ સ્થાન મેળવનાર વ્યક્તિ છે. ગૌરવની વાત છે આપણા સૌ માટે. આજની વિશેષ શું જોઈએ આપણને? આજની વિશેષ શું જોઈએ આપણે? આ સિદ્ધિ શબ્દ આપણો એક કોરો ચેક છે અને આવા કોરા ચેક સમાન ભાઈશ્રી પ્રણવભાઈનું સન્માન સંપન્ન કરી અને હવે વિનંતી કરું છું શ્રી યોગેશ કુમાર કેશવલાલ
પંડ્યા. યોગેશ કુમાર બહિર્મુખી પ્રતિભા ધરાવે છે. તેઓ સંસ્કૃત અભ્યાસ સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ રસ ધરાવે છે. ગુજરાત રાજ્ય યોગ મહોત્સવમાં 2011માં નિબંધલેખનમાં પ્રથમ આવ્યા છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયમાં નિબંધલેખનમાં પ્રથમ છે. લોક સેવા ફાઉન્ડેશન અમદાવાદમાં પણ નિબંધલેખનમાં પ્રથમ છે. એટલે કહેવાય કે તમન્ના અને તાકાત વચ્ચે તફાવત આટલો. તમન્ના અને તાકાત વચ્ચે તફાવત આટલો. તમન્ના સ્વપ્ન સેવે છે અને તાકાત એને સિદ્ધ કરે છે. અને હવે આમંત્રણ આપું છું શ્રી ઘનશ્યામભાઈ શિવશંકરભાઈ ત્રિવેદી સાવરકુંડલા. એમનું સન્માન કરવા માટે વિનંતી કરું છું બાલકૃષ્ણભાઈ ત્રિવેદી ઉપપ્રમુખશ્રીને કે તેઓનું યથોચિત સન્માન કરે. શિક્ષક થયા પછી ફરી પાછા વિદ્યાર્થી બનનાર NA ગૌરવ બંધા અપાવનાર રાજનંદુ ઘનશ્યામભાઈ સન્માન કરી રહી છે. પુરુષાર્થ અને શ્રદ્ધાનો હસ્તમેળાપ થાય છે ત્યારે સિદ્ધિની સપ્તપદી ગુંજી ઉઠે છે. એવા ઘનશ્યામભાઈએ જ્યોતિષ વિષયની અંદરમાં અનેક પ્રસિદ્ધિ હાંસલ કરી છે. ખૂબ ખૂબ અભિનંદન. શ્રીમતી ઋત્વાબેન નિકુંજભાઈ પૈયાને વિનંતી કરું છું અત્રે આવે. શ્રી જગન્નાથભાઈ વ્યાસ જ્ઞાતિ મંત્રી શ્રીને વિનંતી કરું તેઓનું યથોચિત સન્માન કરે. શ્રીમતી ઋત્વાબેન શ્રી પ્રદીપભાઈ ત્રિવેદીને એ જ્ઞાતિના આ યુવાન સિતારાને સન્માનિત કરે. ગુજરાત રાજ્યમાં 1996 થી 2006 સુધી કુલ 11 વર્ષ સુધી આપણા આ સિતારો ચમકતો રહ્યો છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય આબુ અને ભાવનગરમાં નિબંધલેખનમાં પ્રથમ છે. રાષ્ટ્રીય કક્ષાએ સ્ક્રિપ્ટ રાઇટિંગ અને મોન એક્ટિંગમાં પણ તેઓ પ્રથમ છે. ભલે છતાં રહીશ કે કમાલ લભ્ય અભિનયના ક્ષેત્રને સલામકારી કળાને અને સલામ બને. વક્તૃત્વ હોય કે સ્ટેજ પર અભિનય, કોઈ પણ રંગ હો રંગમાં ન્યારો છે તું. અને હવે વિનંતી કરું છું અકુંડા અને હાલ ગાળ્યા બધા એક પેઢીના બધા યુવકો છે. પ્રદીપભાઈ ત્રિવેદીને વિનંતી કરું છું તમામ યુવાનોનું સન્માન યુવા પર્વ તરીકે તેઓ કરશે. ગુજરાત રાજ્ય યુવા પ્રથમ છે બોલ્ડ એવોર્ડ બ્રોડ આઉટલુક લર્નર ટીચર એર ઇન્ડિયા અને ગુજરાત સમાચાર તરફથી આપવામાં આવે છે. એનો વિજેતા છે કેમ્બ્રિજ યુનિવર્સિટી ટીચર્સ ડિપ્લોમા 2007ના કર્યું છે. એટલે કહેવાય કે તમારા વજનના વિચારો ઉડાવો, તમારી સિદ્ધિની સ્મૃતિ રાળી, તમારી નહેતી પ્રતિભાના સોગંદ, તમારું સન્માન છે વસંતોની રાણી. અને હવે દિગંતભાઈ ઈશ્વરલાલ ઉપાધ્યાય એમનું પણ આપણે સન્માન કરીએ. વિનંતી કરું છું પ્રદીપભાઈને. દિગંતભાઈ ગુજરાત રાજ્ય યોગ મહોત્સવમાં નિબંધલેખનમાં પ્રથમ આવ્યા છે. નિહાળી તારા સન્માનને આંતના કેમ ખરે દોસ્ત નિહાળી તારા સન્માનને મિત્ર મંડળની પ્રતિષ્ઠામાં વધારો છે. તેવું મિત્ર મંડળની પ્રતિષ્ઠામાં વધારો છે. યોગાની અંદરમાં રાજ્ય કક્ષાએ પ્રથમ છે. કરીના નામની પરવા છતાં કમાલતો છું. કરીના નામની પરવા છતાં કમાલતો છું. તમારી આટલું યોગા એ વિશેષ નામ તમને રાજ્ય કક્ષાએ યોગના વિષયે આપણા સૌ માટે પણ મળેલ છે. આજે રહી શક્યા નથી. અને હવે આપણા નાના સિતારાઓ એમ તું કોડિયું નાનું ભલે ને હોય એકમ કમ તું કોડિયું નાનું કરે જહાનને રોશન તો આફતાબ કહો. અને હવે જે તાલીઓ પડશે મને આશા છે કે આ નાના આપણા ભૂલકાઓ માટેની તાલી છે, આપણા યુવાનો માટેની તાલી છે. શ્રી ઓમ પંકજભાઈ ત્રિવેદી સન્માન પાલિકાના અને હાલ ભાવનગર ગુજરાત રાજ્ય કક્ષાએ સ્કાઉટ ગાઈડ એવોર્ડ એમને મેળવ્યો છે. લપસવું સહેલું છે, પડવું હોય એકી સહેલું છે. કઠિન તો છે ચડવું બસ ઉપર ને ઉપર રાજકોટ. એ પણ સુપતભાઈ તમામને ભાર્ગવભાઈ હાલ MBBS નો અભ્યાસ કરે છે અને સ્કાઉટ ગાઈડ એવોર્ડ 2005માં મેળવ્યો છે. સન્માન થવાને જોઈએ સાહેબ અનેક વર્ષ. સન્માન થવાને જોઈએ સાહેબ અનેક વર્ષ. પણ તમારું છોડ ગુજરાત રાજ્ય સ્કાઉટ ગાઈડ એવોર્ડ 2012 ની અંદરમાં મેળવ્યો છે. આત્મા નહોતું હસ્તરેખામાં સિદ્ધિનું સ્વપ્ન રચાયું પરસેવામાં. આપણા આ યુવાનોએ તરુણોએ ઉંમરોએ પરસેવો પાડ્યો અને આપણા સૌ મેળવી છે.
વિજ્ઞાનના ક્ષેત્રની અંદરમાં ધોરણ 9 ની અંદરમાં અભ્યાસ કરતા રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન મેળાની અંદરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. ત્યારે કહેવાય કે નિશ્ચયાભ્યસ્ત વિજ્ઞાનમ સંશોધ્યગુણાન ભૌતિકાન સંપન્નમ કલ્પતે વિશ્વમ તેભ્યો નિષ્ઠાં દદામ્યહમ. આપણી નિષ્ઠાને કુદરતે કરાટે ફેડરેશન ઓફ જાપાનમાંથી ખૂબ ખૂબ અભિનંદન. ગેમની અંદરમાં પણ એ જીવન બતાવી અને આપણી જ્ઞાતિને ગૌરવ અપાયું છે. ખૂબ ખૂબ અભિનંદન. વિનંતી કરું છું શિક્ષક ક્ષેત્રની અંદરમાં કર્યો છે તો એમને ભાઈ દીપકભાઈ સન્માનિત કરશે. ભાઈ વિજયભાઈ સંસ્કૃત વિષયમાં BA અને MA સાથે સન્માનિત થયા છે. ખૂબ ખૂબ અભિનંદન આ તમામ યુવાનોને અને અભિવાદનનો કે અત્રે સંમેલનમાં જ્યારે આપણે જોઈએ જ્ઞાતિ જ્યારે વેબસાઇટ અપલોડ કરશે અમે અમારી રીતે પ્રયત્નશીલ છીએ. આ કદાચ સુલભતાથી મળશે એવા પ્રયત્નશીલ છીએ. પાવનકારી જ્ઞાતિ વિજ્ઞાન સભ્ય ભાઈઓ બહેનો વયોવૃદ્ધો મારા જેવા પ્રમુખશ્રી અને એમની આખી ચેનલ અને અખિલ હિન્દ ગુજરાત આપણે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણના આવેલા અગત્યના સદસ્ય મિત્રો, મારે અને મને અહીંયા બોલવાની તક આપી એથી મને આનંદ થાય. મને મનમાં થતું હતું કે મારે કાંઈક કહેવું છે પણ કોને કહું, પણ અત્યારે સ્વાભાવિક રીતે જ મને કહેવામાં આવ્યું કે આપ આવીને બોલો. અને મને લાગે છે કે હું વયોવૃદ્ધ છું એ માનીને જ મને આ સન્માનિત કર્યો છું અહીંયા બોલવામાં. મને 90મું વર્ષ ચાલે છે. અને ધ્યાન ન હોવું જોઈએ, પણ લેખ ન હોવું જોઈએ, પણ શબ્દ ન હોવું જોઈએ. દોષ દર્શન આપણે નથી કરવું. આપણે સારી બાબત છે એને ઉઠાવવી. આપણા યશગાન કહેવાનું, યશોગાન ગાવાનું, જ્ઞાતિને નો સમુત્કર્ષ થાય એવી વાતોને પ્રાધાન્ય આપવાનું. આપણે એ હું જોઉં છું અત્યારના જે ચમકારાના આવૃત્તિમાં આપણા જ્ઞાતિના જે બાળકો છે, યુવાનો છે, યુવતીઓ છે, જે અભ્યાસ કરીને ઘણા ઘણા અત્યારે ઇનામો મળ્યામાં એને બિરદાવવા માટેના પ્રયત્નો અભિનંદનીય છે. બહુ મને ગમે, મને આનંદ થાય. એક વયોવૃદ્ધ વ્યક્તિ તરીકે સન્માન કરીને આખું અહીંયા બોલવાની તક આપી એ બદલ આપ સૌનો આયોજકોનો હૃદયપૂર્વક આભાર માની અહીંયા બેઠા. ખૂબ ખૂબ આભાર રતનભાઈ. જીવનમાં એક કરતા અધિક સન્માન હવે પછી નીચેના મિની હોલની અંદરમાં છે, જેમાં કારોબારી સદસ્ય અને જેમને આમંત્રણ મળ્યું છે એવા સભ્યો હાજર રહી શકશે. રાત્રે નીચેના મિની હોલમાં આ બેઠક છે. રાત્રે બીજા સેશનની અંદરમાં 9 વાગે ફરી પાછા આપણે સમયના મળવાના છીએ સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી. 7:30 થી 9 વચ્ચે આપણે જમવા આયોજન છે. મહેમાનો આપણી વચ્ચેથી જઈ રહ્યા છે. આપણા કાર્યક્રમના વક્તા ડોક્ટર નાનુભાઈ સાંભળવા જેવા વ્યક્તિ છે. સાથે આપણે આ ઉદ્ઘાટન બેઠકને આપણે અટકાવીશું. થોડી ક્ષણ વિનંતી કરું છું જાણવા માટે અને ખાસ તો ઉદ્ઘોષકભાઈને અભિનંદન આપવા માંગુ છું. કદાચ સૌથી વધુ મહેનત એમણે કરી છે અને આ કાર્યક્રમને રંગાવી બનાવ્યો છે એટલે એમને ખરેખર અભિનંદન આપું છું. આપણે સૌ એક શાંતિથી સાંભળીશું. આજે શનિવાર છે. તુલસીદાસજીને યાદ કરું. વલ્લભો પવન કુમાર ખલકન પાવક જ્ઞાન ધન જાસો હૃદય આધાર વસહી રામ શરચામ
એમના વચ્ચે પ્રતિભાવ પણ મારે આપવાનો, એટલે 5 મિનિટમાં હું અહીંથી ખસીશ નહીં. અલબત્ત એક મજાક છે, ડિસિપ્લિનમાં માનું છું અને એટલા માટે હું લખીને લાવ્યો છું. એક અધ્યાપક માટે લખેલો ઉડાય જ્યારે વાત કરવાની હોય, એટલે કંઈ ન કહેવાનું કહેવાય ન જાય અને જે કહેવાનું રહી ન જાય, એટલા માટે અત્યાર સુધીમાં જે વક્તાઓએ જ્ઞાતિ હિતની વાતો કરી એમાં મારો સોર પુરાવી અને હું મારી રીતે મારી વાત જુદી રીતે રજૂ કરીશ. આપણી જ્ઞાતિનો 10મો એટલે જે કાર્ય કરો જ્ઞાતિ માટે આજે કાર્યરત છે, જે કામ કરી રહ્યા છે એ પૂરી નિષ્ઠાથી ઈશ્વરને સમર્પિત ભાવથી આ સેવા થાય તો પરિણામ કંઈક વધારે સારું આવશે. મવાની અંદર વારંવાર મોરારી બાપુને ત્યાં પ્રોગ્રામો થયા કરે અને મોટા મોટા વિદ્વાનો આવે, નાવિક બનીને ઉતારશે. છેલ્લે ગરડાના ગોપીનાથજી મહારાજ કાઉન્ટર પરથી પોતાનું એડ્રેસ લઈ પોતાનો સામાન મૂકવા જઈ શકશે, પછી પાછા અહીંયા ભોજન લઈ અને આપણે સૌ 9 વાગે પાછા અહીંયા આવવાના છીએ. અને હવે કાર્યક્રમના અંતિમ દોર તરફ જઈએ છીએ. વિનંતી કરું છું જગન્નાથભાઈ વ્યાસને આભાર દર્શક. ઉપસ્થિત સૌ જ્ઞાતિજનો, વડીલો, માતાઓ, બહેનો અને ભાઈઓ, સૌથી પ્રથમ આપ સૌનો હું આભારી છું. આપ સૌના આગમનથી આપ સૌનું સન્માન